અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો જેતપુરના ખેડૂતોએ સાડી ઉદ્યોગના કારખાનેદાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। જેતપુરના કારખાનેદારો કેમિકલયુક્ત પાણી CETP પ્લાન્ટના બદલે ભાદર નદીમાં છોડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોના બોર કૂવામાં કેમિકલ ભળી રહ્યું છે અને આ પાણીના વપરાશ બાદ જમીન બંજર બની રહી છે। પશુઓ પણ પાણીને કારણે ચામડીના રોગનો ભોગ બન્યા છે। આ સાથે પાણીની જીવસૃષ્ટિ પર નાશ પામી રહી છે, જેની અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોએ હવે વિરોધ શરૂ કર્યો છે। જેતપુર તાલુકાના કેરાડી, લુણાગરી અને ઉમરકોટ ગામના ખેડૂતોએ ભાદર નદીના પુલ સામે વિરોધ પ્રદર્શન કરી રામધૂન બોલાવી હતી। 5 થી 6 ગામડાના ખેડૂતો ભેગા થયા છે અને 3 થી 4 ગામના સરપંચ છે। અમારો પ્રશ્ન એ છે કે આ ભાદર નદીમાં જે કેમિકલ માફિયા દ્વારા જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, એનાથી અમારે જમીનને બહુ જ નુકસાન થયું છે અને અમારી જમીનમાંથી જો એવો પાક અમે નથી લઈ શકતા। નુકસાનથી પશુ ઢોરને અને ખેડૂતોને અત્યારે જે જમીન છે ખેડૂતની એ હાવ બંજર બની ગઈ છે, એમાં કોઈ જાતનું કોઈ ઉત્પાદન થતું નથી અને રોગચાળો પણ આ પાણીથી રોગચાળો પણ એટલો ફાટી નીકળે છે કે પશુ પણ પી ન શકતા, પશુમાં પણ એટલો રોગચાળો દેખાય છે અને માણસોમાં અત્યારે આજુબાજુના ગામમાં જુઓ તો કેન્સરના કેસ પણ અત્યારે તમે જુઓ છેલ્લા 5 વર્ષમાં તો એ કેસ પણ વધેલા છે। આ જે લાલ પાણીનો પ્રશ્ન આજ 50 વર્ષ થયા, આ માટે ધોરાજીની જનતા પણ આંદોલન કરી અને અનેક જગ્યાએ આવેદન આપ્યા। મેં કિસાન સંઘ મારફત કલેક્ટર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, NGT, મામલતદાર, હમણાં મામલતદાર શ્રી આવ્યા હતા અહીંયા આગળ, એને જોયું, એને પણ લખીને આપ્યું હજી 1.5 મહિના પહેલાં। પણ આ જે પાણી છે એ જેતપુરના માથા ભારે અને રાજકારણી, ખાસ સામાન્ય માણસ કારખાનાવાળો છે ઈમાનદારીથી એના કારખાના હકાવે અમે જોયેલ છે, પણ માથા ભારે અને રાજકારણીના પાણી જ આની અંદર આવે। ઔદ્યોગિક શહેર જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી, જેમાં ગેરકાયદેસર કારખાનાઓ છે, તે પાણી તેમનું પ્રદૂષિત કર્યા વગર સીધું નદીઓમાં છોડી દે છે અને આ ભાદર નદી છે જેતપુર તાલુકાના કેરાડી ગામ પાસે અત્યારે ઉપસ્થિત છે। અહીંયા કેરાડી, લુણાગરી અને ઉમરકોટ આ 4 ગામના ગામવાસીઓ અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે આ ગામવાસીઓ છે તે આ કેમિકલયુક્ત પાણીથી એકદમ ત્રસ્ત થઈ ગયા છે। તે આ પાણીના કારણે તેમની ખેતીઓ બંજર બની છે, તેમના ઢોર, માલ, પશુઓ છે તેને ખરીના રોગ, ચામડીના રોગ અને ખેડૂતોને પણ રોગ થયા છે। આને કારણે થઈ અને ખેડૂતો આજે એકઠા થઈ અને આ કેમિકલ માફિયાઓ જે પાણી છોડી દે છે તેનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનું એવું કહેવું છે કે આ ભાદર નદી જ નહીં પરંતુ ઉબેણ, છાપરવાડી અને બીજી આવી અસંખ્ય નદીઓ જે કેમિકલયુક્ત માફિયાઓ છે તેમણે પ્રદૂષિત કરી નાખી છે। જો આ પાણી તાત્કાલિક નદીમાં છોડવામાં બંધ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનના માર્ગે જશે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।